કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હોમવર્ક કરો છો ને નિયમિત? હું ગમે ત્યારે તમારા ઘરે આવીશ અને હોમવર્કની નોટબુક તપાસીશ, એટલે નિયમિત હોમવર્ક કરતા રહેજો. આજની પ્રવૃત્તિ છે રંગો વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા તૈયાર થઈ જાઓ રંગો વિશે માહિતી મેળવવા માટે. આ છે લાલ રંગ. લાલ રંગને અંગ્રેજીમાં રેડ કહેવાય. લાલ રંગની વસ્તુઓ: સફરજન, ટમેટા, દાડમ અને મહિલાઓ જે લિપસ્ટિક લગાવે છે એ. આ છે લીલો રંગ. લીલો રંગ અંગ્રેજીમાં ગ્રીન કહેવાય. ભીંડા, ગુવાર અને વૃક્ષો એ લીલા રંગના હોય છે. આ ઘાસ પણ લીલા રંગનો હોય છે. કેવું સરસ દેખાય છે ઘાસ! આ છે પીળો રંગ. પીળા રંગને અંગ્રેજીમાં યલો કહેવાય. સૂર્યમુખીનો ફૂલ, કેળા એ પીળા રંગની વસ્તુઓ છે. આ છે વાદળી રંગ. અંગ્રેજીમાં વાદળી રંગને બ્લુ કહેવાય. આકાશનો રંગ, બોલપેનના ઢાંકણાનો રંગ અને આપણા કપડાં બ્લુ રંગના હોય છે. આ છે કાળો રંગ. કાળા રંગને અંગ્રેજીમાં બ્લેક કહેવાય. છત્રી, વાર અને બાઇક એ કાળા રંગની હોય છે. આ છે સફેદ રંગ. સફેદ રંગને અંગ્રેજીમાં વ્હાઇટ કહેવાય. બતક, સસલું, ઈંડા એ સફેદ રંગની વસ્તુઓ છે. આ છે કેસરી રંગ. કેસરી રંગને અંગ્રેજીમાં ઓરેન્જ કહેવાય. મોસંબી, નારંગી અને ફેન્ટા એ કેસરી રંગના હોય છે. ફેન્ટા પીવાની મજા પડી જાય ને, મને તો ખૂબ જ ભાવે છે. તમને ભાવે છે ફેન્ટા? આ છે ગુલાબી રંગ. ગુલાબી રંગને અંગ્રેજીમાં પિંક કહેવાય. ગુલાબનો ફૂલ ગુલાબી રંગનો હોય છે. આ છે જાંબુડિયો રંગ. એને અંગ્રેજીમાં પર્પલ રંગ કહેવાય છે. રીંગણાનો રંગ જાંબુડિયો હોય છે. આ છે રાખોડી રંગ. રાખોડી રંગને અંગ્રેજીમાં ગ્રે કહેવાય છે. આપણા કપડાનો રંગ પણ રાખોડી હોય છે ને હાથી પણ રાખોડી રંગના જોવા મળે છે. લાલ, નીળો, પીળો, લીલો, કાળો, સફેદ, નારંગી, गुलाबी,
લાલ નીળો પીળો લીલો કાળો સફેદ નારંગી ગુલાબી તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હોમવર્ક માટે તૈયાર થઈ જાઓ. હોમવર્કમાં પ્રશ્ન નંબર 1માં તમને કોઈ પણ 5 રંગોના નામ નોટબુકમાં લખવાના છે. તમે જોયા હોય એવા કોઈ પણ 5 રંગના નામ. પ્રશ્ન 2માં કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1, તમે જોયેલા 5 રંગોના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં ક્રમ અનુસાર 5 રંગના નામ લખવાના છે. પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. લાલ, સફેદ, કાળો, લીલો, વાદળી, પીળો. 1 નંબર, આકાશનો રંગ ખાલી જગ્યા હોય છે. 2 નંબર, વારનો રંગ ખાલી જગ્યા હોય છે. 3 નંબર, ટમેટાનો રંગ ખાલી જગ્યા હોય છે. 4 નંબર, સૂર્યમુખી ફૂલનો રંગ ખાલી જગ્યા હોય છે. 5 નંબર, વૃક્ષના પાંદડાનો રંગ ખાલી જગ્યા હોય છે. 6 નંબર, દૂધનો રંગ ખાલી જગ્યા હોય છે. થેન્ક યુ.